જે ખેડૂતોને દવા છાંટવા માટે ઉપયોગી છે. આમાં અમે 12 વર્ષની સોલાર પેનલ, 2 મોટર અને એક પંપ વાપરેલો જેથી ખેડૂત દવા છાંટી શકે છે. આમાં અમે બેટરી કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરેલો નથી, જેથી નાનો ખેડૂત આને લઈ શકે છે. અમારે ગાય સુધારેલી વૈકલ્પિકમાં રાખવું છું, કારણ કે આમાં આપણે પેટ્રોલ ડીઝલ એમાં પેટ્રોલનો ઉપયોગ કરેલો નથી. તેથી આ બજેટમાં હળવું હોવાને કારણે નાનો ખેડૂત પણ અફોર્ડ કરી શકે છે. આમાં બેટરીનો ઉપયોગ કરેલો નથી, તેથી લાંબો સમય સુધી અને બળું રાખવી તો પણ કંઈ વગરનો પ્રશ્ન વધતો નથી. આ એવા હેતુથી બનાવે છે દિવસ દરમિયાન ખેડૂતોનું કામ પૂર્ણ થઈ શકે. આપણે એમાં કુદરતી ખાતર જેવા કે 10 છે, સુઠાસ્ત્ર, પછી અજમાસ્ત્ર જેવા કુદરતી ખાતરથી પણ આપણે ખેતી કરી શકીએ છીએ, જેથી જમીનની ગુણવત્તા સારી રહે છે અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખી શકાય છે, તેથી પાક વધુ ઉત્પાદન કરી શકાય છે. ત્યાં ઉભો રહે આને વર્કિંગ મોડેલ ચાલુ કરીને દેખાડીશું. હાલો આનો તો ઉતારો, હવે અમે તમને આ વર્કિંગ મોડેલ દેખાડેલું. અમે આમાં મોટું મોડેલ બનાવી શકીશું અને વધુ અમે મોડિફિકેશન કરીને વધુ સારું બનાવી શકશું. અમારી મહેનત ફૂલ હશે. જેમાં શક્ય હોય તેટલા ફેરફાર કરીશું અને આગળ લઈ જવાની અમે કોશિશ કરીશું. પૂરી થઈ જાય. અહીંયા એક ટેન્ક મૂકેલો છે, જેમાં છે ને દવા ભરી શકાય છે અને અહીંયાથી છે ને દવા છાંટી શકાય છે. આમાં રિવર્સ ફોલ્ડરનો ઓપ્શન પણ મૂકેલો છે. આગળ જાય, પાછળ જાય અને અહીંથી પંપ શરૂ થઈ શકે છે.